सूरत वाइब्रेंट नवरात्रि का रतन फार्म मोटा वराछा में भव्य आयोजन एक अनोखा अनुभव है, जहां घनश्याम भाई दंगरा, भरत भाई घोरी, मोहन भाई दंगरा और राजेंद्र भाई वासानी जैसे आयोजकों ने मिलकर एक शानदार कार्यक्रम का आयोजन किया है। गायक विजय भाई दंगरा और उनकी टीम ने बेहतरीन गरबा गाकर खिलाड़ियों में उत्साह भर दिया। इस आयोजन में गरबा और रास का विशेष महत्व है, जो नवरात्रि के दौरान पारंपरिक तरीके से मनाया जाता है। विधायक, पार्षद, पत्रकार, पुलिस कर्मचारी, व्यापारी, प्रायोजक और आयोजक सभी इस कार्यक्रम में उपस्थित थे और माताजी की आरती उतारकर रास गरबा कार्यक्रम का शुभारंभ किया गया। सूरत में रहने वाले सभी लोगों को गरबा खेलने के लिए प्रोत्साहित किया जा रहा है और खिलाड़ियों को पुरस्कार भी दिए जा रहे हैं, जिसके लिए पास भी रखे गए हैं। यह आयोजन सूरत की सांस्कृतिक विरासत को प्रदर्शित करने का एक उत्कृष्ट उदाहरण है, जिसमें स्थानीय समुदाय की भागीदारी और उत्साह देखने को मिलता है। रतन फार्म, रिंग रोड, मोटा वराछा के एक बड़े मैदान में आयोजित इस कार्यक्रम में लोग बड़ी संख्या में शामिल हो रहे हैं और गरबा की धूम में रंगे हुए हैं। रिपोर्टर दीपक कुमार कौशल के साथ जीव भाई टॉक सूरत। અમે હીરાબાગથી આવ્યા છીએ અને અહીંયા અમને બહુ મજા આવી ગરબા રમવાની એસપીએનમાં નવરાત્રીમાં અને અમે પહેલી વાર આવ્યા છીએ તો બહુ મજા આવી અમને ગરબા રમવાની અને અમે હજુ વધારે એન્જોય કરશું તો થેન્ક યુ વેરી મચ। માતાજીને અમે કૃપા કરીએ કે આવી રીતે દર વર્ષે નવરાત્રી થાય અને જે ખેલૈયાઓ છે એ લોકો બહુ મજા કરે આવી જ રીતે। તો બસ આટલી જ મારી આરાધના છે। મારું નામ વિજય પટેલ છે। અત્યારે મોટા વરાછા વિસ્તારમાં એસવીએન વાઇબ્રેટ નવરાત્રીનું શુભ આયોજન થઈ રહ્યું છે। ખૂબ મજા આવે છે, માતાજીનો ખૂબ અમને સપોર્ટ મળે છે, માતાજીનો ખૂબ આશીર્વાદ મળે છે। આજે સમગ્ર વિશ્વમાં વરસાદી વાતાવરણ છે, પણ અમને માતાજીની કૃપાથી આપ પણ જોઈ શકો છો, એક દિવસ ડિલે કર્યા વગર ખૂબ આનંદ છે અને ખેલૈયાનો પણ ઉત્સાહ છે અમારી સાથે। આશરે અંદાજે 4000 થી 5000 આજુબાજુ ડેઈલી ખેલૈયા રમે છે અને જેમ બને એમ ડેઈલી માટે ક્લાઉડ વધતું જાય। હા, સુરત વાઇબ્રેન્ટ નવરાત્રી અમારા મિત્રો, સાથી મિત્રોએ પહેલીવાર ઇવેન્ટનું આયોજન કર્યું છે અને ખૂબ મોટા વરાછા વિસ્તાર અને સમગ્ર આમ ગણો તો સુરત વાસીઓ મિત્રોનો ખૂબ અમને સપોર્ટ અને પ્રેમ એસવીએન નવરાત્રીમાં મળે છે। આયોજક મિત્રમાં અમારા ભરતભાઈ ઘોરી, એમની સાથે મોહન ડાખરા, ઘનશ્યામભાઈ ડાખરા અને મારા ખાસ મિત્ર એવા રાજેન્દ્રભાઈ વાસાણી છે। હા, હું છું, મારી સાથે ભાવિકા પરમાર છે અને મારી સાથે મેલમાં મને સપોર્ટ આપે છે અંકિત જાદવ કરે જાદવ। હા, હું તો એમ કહું છું કે માતાજીના નવલા નોરતા ચાલે છે। આપ રમઝટમાં જાઓ અથવા માતાજીના ઘરે ગરબામાં વધુ ને વધુ આપણો હિન્દુનો તહેવાર છે એને રોજ માટે જો કે બેન્ડ, સાઉન્ડ અને ગ્રાઉન્ડ આ વધુ લોકોને ગમે છે અને કલેક્શન જેથી કરીને લોકોને ગમે એવું અમે ગાઈએ છીએ। થેન્ક યુ, જય માતાજી। મારું નામ માણિયા હિત માન્યા છે, હું રિવરવ્યુ એડ્સમાંથી આવ્યો છું। મને બહુ સારું લાગ્યું, બહુ મોલ એટલો સારો છે ને મને એમ થાય છે હું પણ જાઉં લેવા। હું આવ્યો આજે, આજ મારો 3જો દિવસ છે આવ્યો એને, બહુ મને સારું લાગ્યું। હા હા, આયોજનને 10 out of 10 આપીશું। હા, નવરાત્રી વિશે હું એટલું કહેવા માંગીશ કે માતાની ભક્તિનો તહેવાર છે, એટલે કે આપણે બધાને એક સાથે મળીને આ ઉજવવો પડે। સારો તહેવાર છે અને ભગવાનની ભક્તિ કરવાનો તહેવાર છે અને અમને ગમે પણ છે, એટલે અમે આવીએ છીએ જોવા। એમ તો હું રમું છું, બટ અત્યારે હું જોવા આવ્યો છું। થેન્ક યુ સર।
જયુભાઈ ટાક તે પધાર્યા છે. જયુભાઈ વેલકમ સર. અને હું વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે અમારા સ્ટાર ન્યૂઝ, વંદે ભારત ન્યૂઝ, રાજકારણ ન્યૂઝ અને એબીએન ન્યૂઝ આખી ટીમ અમારી વચ્ચે આવી છે. તો જયુભાઈ ટાકને વિનંતી કરીશ કે મંચ ઉપર આવશે સર, કેમ કે મીડિયા એ આપણો ચોથો સ્તંભ છે અને ઓલવેઝ આ સરસ મજાના આવા કાર્યક્રમની અંદર આપણે સપોર્ટ કરતા હોય. અત્યારે રિંગ રોડ પર આવેલા છે, સુરતમાં બસ એમાં જ આવેલા છે ને બહુ મજા આવે છે રમવાની. તમારું કયું ગ્રુપ છે અને નવરાત્રી માટે શું કહેશો? અમારે રાધે ગ્રુપ છે, પણ રાધે ગ્રુપ રાધાજી જેમ રમતા ને એ જ અમે મન મૂકીને રમીએ છીએ અને બહુ આનંદ આવે છે રમવા માટે. તમે લોકોને કહેશો કે સુરત વાઇબ્રન્ટ નવરાત્રીમાં જવું જોઈએ? હા, બહુ મસ્ત નવરાત્રી છે. તમે અહીંયા આવો રમવા માટેનું ગ્રાઉન્ડ પણ બહુ એકદમ મસ્ત છે. તમને થાક પણ નહીં લાગે ને એકદમ મન મૂકીને રમી શકશો ગરબા.